બંધારણ માટે ઘણા સ્ટુડન્ટ એમ પૂછતા હોય છે કે કયા કયા એવા ક્વેશ્ચન છે કે જે એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો આજે આપણે એવા ક્વેશ્ચન લીધા છે બંધારણના, ટોટલ 30 ક્વેશ્ચન છે જે જીપીએસસી ક્લાસ 1-2માં ઘણીવાર પૂછાયેલા છે. ફોરેસ્ટની હમણાં જે 2024ની એક્ઝામ ગઈ એમાં પૂછાયેલા છે. કોન્સ્ટેબલ, પીએસઆઈ 2012, 2015, 2017માં જેટલી એક્ઝામ લેવાની અમુક ક્વેશ્ચન એમાંથી પૂછાયેલા છે. તો ચાલો આપણે જોઈએ પ્રશ્નો અને એના જવાબ. સૌથી પહેલો ક્વેશ્ચન છે, ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોની પ્રેરણા છે એ કયા દેશના બંધારણમાંથી લીધી છે? ઓપ્શન આપ્યા છે. હવે જો આ ક્વેશ્ચન છે પીએસઆઈ મેઇન્સ 2012માં જ્યારે એક્ઝામ લેવાની મેઇન્સની પીએસઆઈની, એમાં આ ક્વેશ્ચન છે પૂછાણો હતો. ઓપ્શન શું હતા? તો કે બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે ફ્રાન્સ. હવે ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારીની જે પ્રેરણા છે એ અમેરિકામાંથી લીધેલી છે. તો દેશનું નામ આવે તો શું આવે? તો કે અમેરિકામાંથી છે એ પ્રેરણા લીધેલી છે દેશના બંધારણમાંથી. બરાબર, અમેરિકાના દેશના બંધારણમાંથી. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન. જો આ બધા ક્વેશ્ચન એવા છે કે તમને હવેની પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની એક્ઝામમાં પણ પૂછાઈ શકે, કેમ કે પેપર સેટ છે એ પેલા જૂના પેપર ચેક કરે, એમાંથી ક્વેશ્ચન સારા લાગે તો એ જ એ લોકો બેઠા બેઠા પૂછી લે છે. એટલે જ મેં એવા ક્વેશ્ચન લીધા છે. બીજો ક્વેશ્ચન છે, મૂળભૂત અધિકારોના ભારતીય બંધારણના કયા વિભાગમાં ઉલ્લેખ છે? મૂળભૂત અધિકારોના ભારતીય બંધારણના કયા વિભાગમાં ઉલ્લેખ છે? આ ક્વેશ્ચન છે પીએસઆઈ મેઇન્સ 2012 અને જીએસએસએસબી 2022 બંનેમાં પૂછાયેલો છે. ઓપ્શન છે પ્રથમ વિભાગમાં, ત્રીજા વિભાગમાં, ચોથા વિભાગમાં, પાંચમા વિભાગમાં. તો આનો આન્સર આવશે તો કે મૂળભૂત અધિકારોના ભારતીય બંધારણના ત્રીજા વિભાગમાં ઉલ્લેખ થયેલો છે. ક્લિયર? ચાલો ત્યાર પછી, કાયદાની સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન સંરક્ષણ એના મૂળ અધિકાર છે એ કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવ્યા છે? આ ક્વેશ્ચન છે એ જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામમાં, ફોરેસ્ટ 2024ની એક્ઝામમાં પૂછાયેલો છે. ઓપ્શન શું છે? અનુચ્છેદ 14, અનુચ્છેદ 15, અનુચ્છેદ 16 કે અનુચ્છેદ 17. તો કયા અનુચ્છેદમાં મૂળ અધિકાર આપવામાં આવ્યો છે? તો આનો આન્સર શું આવશે? તો કે અનુચ્છેદ 14, ઓપ્શન એ. ક્લિયર? ચાલો ત્યાર પછી, ભારતના સંવિધાનના કયા આર્ટિકલ મુજબ અસ્પૃશ્યતા નાબૂદીકરણ કરવામાં આવ્યું હતું? કયો આર્ટિકલ છે? તો ઓપ્શન છે અનુચ્છેદ એટલે કે આર્ટિકલ 17, આર્ટિકલ 19, આર્ટિકલ 38 કે આર્ટિકલ 42. હવે આ ક્વેશ્ચન છે જો એક પીએસઆઈ મેઇન્સ 2012માં પણ પૂછાયેલો છે, સિનિયર ક્લાર્ક 2020માં પણ પૂછાયેલો છે, અને ફોરેસ્ટની હમણાંની જે એક્ઝામ હતી 2024 એમાં પણ પૂછાયેલો. 3 જગ્યાએથી આ ક્વેશ્ચન પૂછાયેલો છે. એટલે હવે નેક્સ્ટ એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાવાની 100% શક્યતા છે. બરાબર, તો આનો આન્સર શું આવશે? તો એનો આન્સર આવશે અનુચ્છેદ 17, એટલે ઓપ્શન એ. ક્લિયર? ચાલો ત્યાર પછી, ભારતના બંધારણ મુજબ હાલમાં નીચેનામાંથી કયો હક છે મૂળભૂત હક નથી રહેતો? પીએસઆઈ મેઇન્સ 2017માં પૂછાયેલો ક્વેશ્ચન છે, અને જીએસએસએસબી નર્સની પરીક્ષા હતી એમાં પણ આ ક્વેશ્ચન પૂછાયેલો હતો. બંધારણીય ઇલાજોનો, સમાનતાનો, શોષણ સામેનો કે મિલકતનો અધિકાર, કયો હક હવે રહેતો નથી? તો એમાં ઓપ્શનમાં આવશે મિલકતનો અધિકાર, ઓપ્શન ડી. આન્સર આવશે મિલકતનો અધિકાર. ત્યાર પછી નેક્સ્ટ, બંધારણના 86માં સુધારા એટલે કે 2002માં જે 86મો સુધારો થયો છે એમાં વિભાગ 3માં કયો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો છે વધારાનો? તો આ ક્વેશ્ચન છે ને પોલીસ 2017ની એક્ઝામ હતી ત્યારે અને પીઆઈની 2017 બંનેની એક્ઝામમાં પૂછાયેલો છે. એમાં ઓપ્શન છે સમાન ન્યાય ને મફત કાનૂની સહાય, શિક્ષણનો અધિકાર, અંગત જીવનનો અધિકાર કે પછી સહકારી મંડળી બનાવવાનો અધિકાર. તો આનો આન્સર શું આવશે? એ, બી, સી કે ડી? આનો આન્સર આવશે શિક્ષણનો અધિકાર છે એ એક નવો ઉમેરવામાં આવ્યો છે બંધારણ 86ના સુધારા મુજબ. ક્લિયર? ચાલો ત્યાર પછી, નાગરિકોના મૂળભૂત હકોના અમલ માટે કોર્ટ છે એ નીચેનામાંથી શેનો ઉપયોગ કરે છે? રીટનો ઉપયોગ કરે છે, જાહેરનામાનો ઉપયોગ કરે છે, વટહુકમનો ઉપયોગ કરે છે, નોટિસનો ઉપયોગ કરે છે? આ ક્વેશ્ચન છે એ પીએસઆઈ મેઇન્સ 2017માં પૂછાયેલો છે. હવે આ ક્વેશ્ચનનો આન્સર છે તમે મને કમેન્ટમાં કહેજો. આમાંથી હું અમુક એવા ક્વેશ્ચન તમને કહીશ, તમારે મને કહેવાના. તો 7મા ક્વેશ્ચનનો આન્સર છે એ બધા જેને આવડે છે, જે વિડીયો જોવે છે એ બધા મને કમેન્ટમાં આન્સર કરજો કે આમાંથી કયો આન્સર આવે. બરાબર, ચાલો આનો આન્સર હું કહેતી નથી, તમારે મને કહેવાનો છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, આપણા બંધારણમાં કુલ કેટલા પ્રકારની રીતનો ઉલ્લેખ છે? રીત તો છે પણ કેટલા પ્રકારની રીતનો ઉલ્લેખ છે આપણા બંધારણમાં? તો આ ક્વેશ્ચન છે પીએસઆઈ 2012માં પૂછાયેલો છે. તો આનો આન્સર શું આવશે? તો કે 5 પ્રકારની રીત છે. કેટલી? 5 પ્રકારની. ત્યાર પછી, માહિતી મેળવવાનો અધિકાર
એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો અમલ છે આપણા દેશમાં ક્યારથી થયો? આ ક્વેશ્ચન છે તો કેટલી બધી વાર પૂછાયેલો છે, તમે જોઈ શકો છો છોકરાઓ. જો હેડ ક્લાર્ક 2014ની એક્ઝામમાં, રેવન્યુ તલાટી 2014ની એક્ઝામમાં, બિન સચિવાલય 2015માં, કોન્સ્ટેબલ 2015માં અને જીએમસી ક્લાર્ક 2018માં. આટલી બધી વાર આ ક્વેશ્ચન પૂછાયેલો છે તો તમને લાગે છે કે આ હવેના એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો હોવો જોઈએ 99%. તો આપણે કરી લેવો સારો. તો આનો આન્સર શું આવશે? તો કે આ માહિતી મેળવવાનો અધિકાર છે એનો અમલ છે આપણા દેશમાં ક્યારથી થયો હતો? જુલાઈ 2005, ઓગસ્ટ 2005, ઓક્ટોબર 2005, 2008 કે ઓક્ટોબર 2005? હવે આનો આન્સર છે એ પણ તમારે મને કમેન્ટમાં કહેવાનો છે કે આનો આન્સર શું આવે. આરટીઆઈ નો અમલ છે આપણા દેશમાં ક્યારથી થયો? બરાબર. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન. આરટીઆઈ હેઠળ માંગેલી માહિતીથી સંતોષ ન થાય તો પ્રથમ અપીલ કોને કરી શકાય? આ ક્વેશ્ચન છે એ જેલ સિપાહી 2013માં પૂછાયેલો છે. એપલેટ અધિકારીને, માહિતી કમિશનરને, કલેક્ટરને કે માહિતી અધિકારીને? તો આનો આન્સર આવશે એપલેટ અધિકારીને. બરાબર. ચાલો ત્યાર પછી ભારતીય બંધારણની મૂળભૂત ફરજોની વિભાવના કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? જર્મનીમાંથી, ઇઝરાયલમાંથી, ફ્રાન્સમાંથી કે સોવિયત સંઘમાંથી? આ ક્વેશ્ચન ફોરેસ્ટ 2024ની એક્ઝામમાં હમણાં પૂછાયેલો હતો. આન્સર શું આવશે આનો? તો કે સોવિયત સંઘમાંથી. યાદ રાખજો. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય સંસદમાં નીચેનામાંથી કોણ સામેલ હોય છે? આ ક્વેશ્ચન છે પીએસઆઈ 2017માં, કોન્સ્ટેબલ 2015માં, તલાટી 2014માં પૂછાયેલો છે. તો ઓપ્શન શું છે? તો કે લોકસભા, રાજ્યસભા, વડાપ્રધાનનું કાર્યાલય, લોકસભા અને રાજ્યસભા, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ કે લોકસભા, રાજ્યસભા અને રાજ્યપાલ? તો આનો આન્સર શું આવશે? તો કે સી, એટલે કે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. આટલા લોકો છે એ સંસદમાં સામેલ હોય છે. ક્લિયર? ચાલો ત્યાર પછી સંસદનું સત્ર છે એની કામગીરીને ચલાવવા માટે કેટલી વાર યોજવું જોઈએ? ફોરેસ્ટ 2024માં પૂછાયેલો છે. રાષ્ટ્રપતિની મરજી પ્રમાણે, વર્ષમાં ઓછામાં ઓછું 2 વાર, વર્ષમાં ઓછામાં ઓછું 1 વાર કે વર્ષમાં ઓછામાં ઓછું 3 વાર? તો આનો આન્સર શું આવશે? તો કે વર્ષમાં ઓછામાં ઓછું 2 વાર છે એ સંસદનું સત્ર છે યોજવું જોઈએ. બરાબર. ચાલો નીચેનામાંથી રાજ્યસભા માટે કયું વિધાન સાચું છે? હવે જો 4 વિધાન આપેલા છે. રાજ્યસભા માટે કયું લાગુ પડે છે? સૌથી પહેલું છે સભ્યોને 5 વર્ષ માટે ચૂંટવામાં આવે છે. બીજું તો કે તેના અધ્યક્ષ છે એ ઉપરાષ્ટ્રપતિ હોય છે. ત્રીજું તો કે રાષ્ટ્રપતિ 14 સભ્યોને નિયુક્ત કરી શકે છે. ચોથું, સભ્યોની ઉંમર છે ઓછામાં ઓછી 35 વર્ષ હોવી જોઈએ. હવે નીચે ઓપ્શન આપેલા છે કે ફક્ત પહેલું ને બીજું સાચું છે, ફક્ત બીજું ને ત્રીજું સાચું છે, ફક્ત બીજું સાચું છે, બધાય સાચા છે. તો પીએસઆઈ 2022માં ક્વેશ્ચન પૂછાયેલો હતો. બરાબર. હવે આનો આન્સર શું આવશે? તો કે ફક્ત બીજું સાચું છે, એટલે કે એના અધ્યક્ષ છે એ ઉપરાષ્ટ્રપતિ હોય છે, એક જ સાચું છે, બાકીના બધાય છે એ રાજ્યસભા માટે ખોટા વિધાન છે. ક્લિયર? ચાલો લોકસભાની ચૂંટણી માટે કઈ ચૂંટણી પદ્ધતિનો ઉપયોગ થાય છે? આ ફોરેસ્ટ 2024માં પૂછાયેલો છે. પ્રમાણસર પ્રતિનિધિત્વ, મિશ્ર પદ્ધતિ, એકલ બદલી પાત્ર મત કે ફર્સ્ટ પાસ ધ પોસ્ટ? તો આનો આન્સર આવશે ફર્સ્ટ પાસ ધ પોસ્ટ. હા. ક્લિયર? આ પદ્ધતિનો ઉપયોગ થાય છે લોકસભાની ચૂંટણી માટે. યાદ રાખજો. લોકસભા ભંગ કરવાની સત્તા કોની પાસે? લોકસભાને ભંગ કરવી હોય તો એની સત્તા કોની પાસે છે? ફોરેસ્ટ 2024માં છેલ્લે પૂછાયેલો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ પાસે, રાષ્ટ્રપતિ પાસે, પ્રધાનમંત્રી પાસે કે લોકસભાના સ્પીકર પાસે? તો કે ખાલી ને ફક્ત રાષ્ટ્રપતિ પાસે જ એવી સત્તા છે કે લોકસભાનો ભંગ કરી શકે, બાકી કોઈ પાસે સત્તા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે થાય છે? અનુચ્છેદ પૂછ્યો છે, આર્ટિકલ, કે રાષ્ટ્રપતિની ચૂંટણી કરવી હોય તો કયા આર્ટિકલ પ્રમાણે થાય? પીએસઆઈ મેઇન્સમાં પૂછાયેલો હતો 2012માં જ્યારે એક્ઝામ લેવાની ત્યારે. અનુચ્છેદ 54, અનુચ્છેદ 40, અનુચ્છેદ 55 કે અનુચ્છેદ 45? તો આનો આન્સર શું આવશે? તો કે ઓપ્શન એ, અનુચ્છેદ 54 પ્રમાણે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે. ક્લિયર? ચાલો ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે? ઉપરાષ્ટ્રપતિ જ્યારે ચૂંટાય ત્યારે શપથ લે તો એ કોની સામે શપથ લે છે? કોન્સ્ટેબલ 2019માં પૂછાયેલો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની સામે, પ્રધાનમંત્રીની સામે, રાજ્યસભાના અધ્યક્ષ સામે કે રાષ્ટ્રપતિ સામે? તો આમાં આન્સર આવશે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિ સામે શપથ લે છે. બરાબર. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? અમેરિકાના, ભારતની વાત નથી. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી હોય તો એ કેટલા વર્ષે થાય છે?
દર 6 વર્ષે, 3 વર્ષે, 4 વર્ષે કે 5 વર્ષે? તો ઓપ્શનમાં આવશે 4 વર્ષે. કોન્સ્ટેબલ 2012 માં પૂછાયેલો છે આ ક્વેશ્ચન. બરાબર. ચાલો ત્યાર પછી ભારત સરકારના મુખ્ય કાયદા અધિકારી કોણ કહેવાય? ફોરેસ્ટમાં પૂછાયેલો છે. એટર્ની જનરલ કહેવાય, કાયદા પ્રધાન કહેવાય, મુખ્ય ન્યાયમૂર્તિ કહેવાય કે સર્વોચ્ચ અદાલતના સચિવ કહેવાય? આ ક્વેશ્ચન વરી પાછું તમારા માટે મૂકું છું. મને કમેન્ટ કરીને કહેજો આનો આન્સર શું આવે. ભારત સરકારના મુખ્ય કાયદા અધિકારી કોણ કહેવાય? બરાબર. ચાલો ત્યાર પછી રાજ્યનું ઉપલું ગૃહ છે તો એ કયા નામે ઓળખાય છે? રાજ્યસભા, વિધાનસભા, લોકસભા કે વિધાન પરિષદ? તો રાજ્યનું ઉપલું ગૃહ છે એ હંમેશા વિધાન પરિષદના નામે ઓળખાય છે. બરાબર. ચાલો ત્યાર પછી નેક્સ્ટ. કલમ 156 મુજબ રાજ્યપાલ છે એ પોતાના પદ પરથી રાજીનામું છે એ કઈ રીતે આપી શકે? રાષ્ટ્રપતિને મૌખિક રીતે જાણ કરીને આપે, રાષ્ટ્રપતિને લેખિતમાં રજૂ કરીને આપે, રાજ્ય વિધાનસભાને સૂચિત કરીને આપે કે પછી મુખ્યમંત્રી પાસેથી મંજૂરી મેળવીને આપે? કઈ રીતે છે એ રાજીનામું આપી શકે રાજ્યપાલ? તો એમાં આવશે બી, રાષ્ટ્રપતિને એને પેલા લેખિતમાં રજૂ કરવું પડે રાજીનામું દેવું હોય તો. બરાબર. ફોરેસ્ટમાં પૂછાયેલો છે. ત્યાર પછી રાજ્યના મંત્રીમંડળના હોદ્દાના શપથ છે એ કોણ લેવડાવે છે? કોન્સ્ટેબલ 2012 માં પૂછાયેલો હતો. વડાપ્રધાન, મુખ્યમંત્રી, ચીફ જસ્ટિસ કે રાજ્યપાલ? કોણ લેવડાવે છે? તો એમાં આન્સર આવશે રાજ્યપાલ. ત્યાર પછી ભારતમાં આંતરરાજ્ય પરિષદની બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? ભારતના વડાપ્રધાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ, ગૃહમંત્રી કે ભારતના રાષ્ટ્રપતિ? ફોરેસ્ટમાં પૂછાયેલો છે. આન્સર આવશે ભારતના વડાપ્રધાન. ત્યાર પછી જીએસટી લાગુ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો હતો? જેને જીએસટી સૌથી પહેલા લાગુ કર્યું તે કયો દેશ પ્રથમ હતો? જાપાન, ફ્રાન્સ, ચીન કે કેનેડા? ફોરેસ્ટ 2024 માં પૂછાયેલો છે. આનો આન્સર તમારે મને કમેન્ટમાં કહેવાનો છે કે આનો આન્સર છે શું આવે. જીએસટી લાગુ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો હતો? જાપાન, ફ્રાન્સ, ચીન કે કેનેડા? બરાબર. ચાલો ત્યાર પછી બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની સ્થિતિ અંગે જોગવાઈ થયેલ છે? 3, 2, 4 કે 5? તો બંધારણમાં ટોટલ 3 પ્રકારની કટોકટીની જોગવાઈ છે. PSI માં પૂછાયેલો છે. ત્યાર પછી બંધારણીય જોગવાઈના પાલન ન થવા બદલ કોઈ રાજ્યમાં કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે? PSI મેઇન્સ 2012 માં પણ પૂછાયેલો છે. ફોરેસ્ટની લાસ્ટ એક્ઝામમાં પૂછાયેલો, કોન્સ્ટેબલ 2016 માં, બિન સચિવાલય 2014 માં. ઘણી બધી વાર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓપ્શન છે 377, 356, 498 કે 418 એ? તો આન્સર આવશે 356 અનુચ્છેદ અનુસાર. ત્યાર પછી ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો માટે નિવૃત્તિની વય કેટલી, એટલે કેટલા વર્ષે રિટાયર થઈ શકે સર્વોચ્ચ અદાલતના જજ છે એ? 62 વર્ષે, 70 વર્ષે, 65 વર્ષે કે 60 વર્ષે? આ ક્વેશ્ચન એ ફોરેસ્ટમાં કોન્સ્ટેબલ 2 માં પૂછાયેલો હતો લાસ્ટમાં. આન્સર આવશે 65 વર્ષે રિટાયર થઈ શકે. જૂન 2024 ની સ્થિતિએ ભારતમાં કુલ કેટલી વડી અદાલત કાર્યરત છે? એટલે કે અત્યારે કુલ કેટલી વડી અદાલત છે ભારતમાં? 30, 25, 20 કે 35? આ PSI 2012 માં પૂછાયેલો છે. ટોટલ અત્યારે 2024 ની સ્થિતિએ વડી અદાલત ટોટલ 25 છે. કેટલી? આ પૂછાઈ શકે છે ક્વેશ્ચન. 25 વડી અદાલત છે. પંચાયતી રાજ પ્રણાલી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે? કોન્સ્ટેબલ 2012 માં પૂછાયેલો છે. સંસદીય લોકતંત્ર ઉપર, સત્તાનું વિકેન્દ્રીકરણ, પ્રમુખશાહી કે સર્વોચ્ચ અદાલત સર્વોપરિતા? તો આન્સર આવશે સત્તાનું વિકેન્દ્રીકરણ. તો આ હતા આપણે આજના 30 ક્વેશ્ચન બંધારણના. મેં એવા જ ક્વેશ્ચન લીધા હતા કે જે વધારે વાર એક્ઝામમાં પૂછાયેલા છે. તો આવા નવા બીજા વધારે ક્વેશ્ચન જોવા માટે મારી સાથે જોડાયેલા રહેજો. બરાબર. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકન દબાવી દેજો એટલે તમને નોટિફિકેશન મારા હરેક વિડીયોનું મળી જાય. હવે નેક્સ્ટ પાછા બીજા 30 ક્વેશ્ચન બંધારણને લઈને આવીશ. ત્યાં સુધી થેન્ક યુ.